બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આકાશથી ભયાનક વીજળી પડતા શુક્રવારે 18 લોકોના મોત થઈ ગયા છે। એક જ દિવસમાં 18ના મોત થતા બિહારમાં હાહાકાર મચી ગયો છે। ભાગલપુરમાં 4, બેગુસરાય, જહાનાબાદના 3 લોકોના મોત થઈ ગયા છે। મધેપુરા, સહરસામાં 2 લોકોના મોત થયા છે, તો બીજી તરફ કારાકાટ, વૈશાલી, છપરામાં 1 લોકોના મોત થયા છે। જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે લોકોને અપીલ કરતા કહ્યું કે મુશળધાર વરસાદના કારણે આકાશમાંથી વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેતરમાં ના રહેવું, રસ્તા પર ન રહેવું અને પાકા ઘરમાં જ રહેવું તેવી સૂચના આપી છે। ઉત્તર બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। હજુ પણ આકાશમાં વાદળ છવાયેલા છે। આકાશમાં કાળા વાદળ નજર આવી રહ્યા છે। આ સાથે જ અનેક જિલ્લામાં વીજળીની શક્યતા છે। તે અંગે હવામાન વિભાગ લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી રહ્યું છે। વરસાદ દરમિયાન ઘરમાંથી ઓછું નીકળવા અને પાકા ઘરોમાં રહેવા માટે પણ જણાવાયું છે। તો બીજી તરફ વીજળીની સ્થિતિમાં બારીઓ અને દરવાજા બંધ રાખવા, ખુલ્લી બારી, દરવાજા કે ધાતુના પાઇપો પાસે ઊભા ન રહેવું। બિહારમાં વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે। એક મહિના પહેલા જ્યાં આકરી ગરમી લોકો માટે જીવલેણ બની હતી, તો હવે વરસાદ પણ લોકો માટે જીવલેણ બની રહ્યો છે। બિહારમાં ચોમાસાના વરસાદે લોકોને જીવલેણ ગરમીથી તો રાહત આપી છે, પરંતુ બીજી તરફ આકાશની વીજળીનો કહેર જીવલેણ બની રહ્યો છે।